નમસ્કાર વાલી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી માધ્યમ વિષય અંગ્રેજી એમાં યુનિટ 2 એની અંદર આપણે એક્ટિવિટી 8 એનો આજે અભ્યાસ કરીશું. બરાબર. એક્ટિવિટી 8A એ તમને આગળના વિડીયોમાં બબલ ટ્રી વિશે જાણકારી આપવામાં આવી હતી. હવે એના આધારે અહીંયા B, C, D અને E એક્ટિવિટી છે એ એના પર આપણે અભ્યાસ કરીએ. સૌથી પહેલાં B એક્ટિવિટી છે રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ ઓર ગ્રુપ ઓફ વર્ડ ફ્રોમ ધ લેસન. ધ ફર્સ્ટ વન ઓર two letters are given in the brackets to make your search easy. Here is an example for you. એટલે કે અહીંયા અમુક શબ્દોની નીચે રેખા કરેલી છે, એ રેખાંકિત શબ્દોને આપણે બદલવાના છે આ પાઠના આધારે, અને એના પહેલો અથવા બે અક્ષર આપણને આપ્યા છે જેથી શોધવામાં તકલીફ પડે નહીં. બરાબર છે. તો અહીંયા કાલિદાસ વોઝ કટિંગ ધ સેમ bow on which he was sitting. એટલે કે કાલિદાસ એ ઝાડનું ડાળ કાપતો હતો જેના ઉપર એ બેઠો હતો. બરાબર. હવે બો એનો બીજો મતલબ થાય બ્રાન્ચ. બ્રાન્ચ એટલે ડાળી, શાખા. તો અહીંયા બી જુઓ, જે ડાર્ક શબ્દ છે એ આપ્યો હતો, તો એના આધારે આપણે શોધ્યો, શબ્દ બને બ્રાન્ચ. રાઈટ. બીજું, ધ બોયઝ જોય ડીડ નોટ સ્ટે ફોર અ લોંગ ટાઈમ. બાળકનો આનંદ લાંબો સમય ટક્યો નહીં. હવે સ્ટે ફોર અ લોંગ ટાઈમ, આ આખા વર્ડ માટે પાઠમાં કયો શબ્દ છે? અહીંયા તમે લખી શકો છો લાસ્ટ લોંગ. કયો શબ્દ આવે? લાસ્ટ લોંગ. લાસ્ટ લોંગ એટલે કે લાંબો સમય. તો બાળકનો આનંદ લાંબો સમય ટક્યો નહીં. દિવ્યા's face was shining brightly. Shining brightly like a star. એટલે કે દિવ્યાનો ચહેરો તારાની જેમ ચમકતો હતો. તો હવે શાઇનિંગ બ્રાઇટલી એના માટે વર્ડ કયો આવે? તો સ્પાર્કલિંગ શબ્દ આવશે. કયો શબ્દ આવે? સ્પાર્કલિંગ. રાઈટ. સ્પાર્કલિંગ એટલે ચમકવું. તો દિવ્યાનો ચહેરો ચમકતો, સ્ટાર એટલે કે તારા જેમ ચમકતો હતો. દિવ્યા's face was sparkling like a star. The king was rich but not satisfied. રાજા અમીર હતો પણ સંતોષ નહોતો. એને સંતોષ નહોતો. તો અહીંયા શબ્દ આપ્યો છે ડિશ. ડિશ પરથી આપણે શું શબ્દ લખીશું આના આધારે? ડિસકન્ટેન્ટ. શું આવશે? ડિસકન્ટેન્ટ. બરાબર. કન્ટેન્ટ એટલે સંતોષ થવો અને ડિસકન્ટેન્ટ એટલે અસંતોષ. તો કિંગ વોઝ રીચ બટ ડિસકન્ટેન્ટ એટલે કે રાજા અમીર હતો પણ સંતોષ નહોતો. The children pulled out the flowers from the garden. એટલે કે બાળકો બગીચામાંથી ફૂલોને ખેંચતા હતા. હવે ખેંચવું એટલે શું થાય? તૂટવું. રાઈટ. કોઈ પણ વસ્તુ ખેંચી નાખે તો એ તૂટી જાય. તો ખેંચવું એનો બીજો શબ્દ શું થાય? પ્લક. શું થશે? પ્લક. PLUCKED. પ્લક્ડ. કારણ કે અહીંયા ભૂતકાળ છે તો અહીંયા પણ ઈડી આપણે લગાડીશું. તો પ્લક્ડ. ધ ચિલ્ડ્રન પ્લક ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. એટલે કે બાળકો બગીચામાંથી ફૂલોને તોડી રહ્યા અથવા તોડ્યા. બાળકોએ બગીચામાંથી ફૂલ તોડ્યા. ધ કેમલ ઇઝ એન અનએટ્રેક્ટિવ એનિમલ. અનએટ્રેક્ટિવ એટલે કે આકર્ષણ ઊભું ના કરે. ઘણા પ્રાણીઓ હોય જેને જોવાથી આમ આકર્ષણ લાગે, પણ કેમલ એવી પ્રાણી છે જેને જોવાથી આપણને આકર્ષણ થાય નહીં. તો અનએટ્રેક્ટિવની જગ્યાએ કયો શબ્દ લખીશું? અગલી. કયું? અગલી એટલે કે કદરૂપ, જેનાથી આપણને કોઈ જ આકર્ષણ થતું નથી.
बराबर है। तो आ प्रमाणे आ शब्दों आपने लेसन में एटले के आपणा पाठ में आप्या छे। त्यार पछी सी में जोईए द चूज द करेक्ट ऑप्शन एंड फिल इन द ब्लेंक्स। अहींया जे खोटो शब्द है एने पर आपणे क्रॉस मार्क करवानुं छे। बराबर। वन देवी ग्रांट द विश एंड डिसअपेयर और अपेयर एटले के वन देवी वचन विश एटले के इच्छा पूर्ण कर्या पछी अदृश्य थई गया अथवा तो देखाया। तो शुं थयुं हतुं? अदृश्य थई गया था ने। तो आ शब्द खोटो छे अपेयर। तो एना पर लाइन दोरी दो। बराबर। द बबूल ट्री डिसलाइक और लाइक इट्स लीव के भाई बावळना झाड़ने तेना पान गमता हता अथवा तो नहोता गमता। तो शुं गमता हता के नहोता गमता? नहोता गमता। तो अहींया शेना पर आवशे? डिसलाइक। तो अहींया आवशे लाइक। बराबर। कारण के एने गमता नहोता। राइट। त्यार पछी द पीपल केम एंड स्टार्टेड प्लांटिंग और प्लकिंग ऑल द गोल्डन लीव्स एटले के केटलाक माणसो आव्या अने जे सोनेरी પાંદડા હતા એ ચોંટાડવા લાગ્યા अथवा तो લઈ ગયા। तो શું કર્યું એમણે? લઈ ગયા હતા કે ચોંટાડ્યા હતા? તો લઈ ગયા હતા। બરાબર। તો પ્લાન્ટિંગ શબ્દ ખોટો છે। તો પ્લાન્ટિંગ ઉપર આપણે લીટો મારીશું। A man said, I will buy or sell the leaves and shall buy things for my family. માણસે શું કહ્યું હતું પેલાને? ઝાડને કે ભાઈ હું તારા પાંદડા વેચી નાખીશ। બરાબર। તો વેચવાના હોય તો બાય ના થાય, ખરીદે નહીં। તો અહીંયા બાય ઉપર ચેકો મારીશું એન્ડ લીવ્સ એન્ડ સેલ ઓર બાય થિંગ્સ માય ફેમિલી। તો અહીંયા સેલ ના કરે, એ શું કરે? એના ઘર માટે વસ્તુઓ લાવવાનો હતો। બરાબર છે। The bubble tree looked attractive or ugly without the leaves. શું થશે? અટ્રેક્ટિવ ઓર અગલી। તો અટ્રેક્ટિવ તો થાય જ નહીં। બરાબર। કારણ કે એના પાંદડા વગર તો એ સારું દેખાય નહીં। I don't want golden leaves, glass leaves or soft or hard. જો અંડરલાઇન સોફ્ટ અથવા હાર્ડ ઉપર છે। બરાબર। તો હાર્ડ શબ્દ કાઢી નાખવાનો। શેડ બબુલ ટ્રી। The last one, now I must have smooth golden leaves. Only then I will be discontented and contented, said the bubble tree. તો એને સંતોષ થશે ક્યારે? જ્યારે એની પાસે ચમકદાર ગ્લાસના પાંદડા હશે ત્યારે। તો ડિસકન્ટેક્ટ ઉપર ચેકો મારવાનો છે। ત્યાર પછી ડી એક્સરસાઇઝ છે। રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન્ડ એટલે કે કોણ કહે છે અને કોણ સાંભળે છે। વેર આર યોર ગોલ્ડન લીવ્સ? વેર આર યોર ગોલ્ડન લીવ્સ? તારા સોનેરી પાંદડા ક્યાં ગયા? આ કોણે પૂછ્યું અથવા કોણે કહ્યું? તો વનદેવીએ। અને કોણે સાંભળ્યું? બબુલ ટ્રી। યુ લુક વેરી અપસેટ। તું બહુ ચિંતિત લાગુ છું। આ કોણ બોલ્યું તું? વનદેવી। સાંભળ્યું કોણે? બબુલ ટ્રી। I will sell the leaves and buy things for my family. હું આ પાંદડા વેચી દઈશ અને મારા કુટુંબ માટે વસ્તુ ખરીદીશ। આ વાક્ય કોણ બોલ્યું હતું? અ મેન એટલે કે એક માણસ। અને કોણે સાંભળ્યું? તો બબુલ ટ્રી। I think you have excellent leaves. તો તારે ખરેખર સારા પાંદડા છે, બહુ જ સારા છે। આવું કોણ બોલ્યું હતું? વનદેવી। કોના માટે અથવા તો કોણે સાંભળ્યું? બબુલ ટ્રી। બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ। પણ મારે સારું પણ દેખાવું છે। તો આ વાક્ય કોણ બોલ્યું હતું? બબુલ ટ્રી। કોને? વનદેવીને। સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી। પણ મને માફ કરો, એ જરા ખતરાવાળું છે। કોણ બોલ્યું હતું આ વાક્ય? વનદેવી। અને કોણે સાંભળ્યું? બબુલ ટ્રી। વી આર વેરી હંગ્રી, વી વિલ ઇટ ધેમ ઓલ।
અમે ખૂબ જ ભૂખ્યા છીએ અને અમે તેમને ખાઈ જઈશું. તેમને એટલે અહીંયા પાંદડાઓની વાત છે. આ વાક્ય કોણ બોલ્યું હતું? ગોટ્સ, બકરીઓ. કોને? બબુલ ટ્રીએ સાંભળ્યું. ઓલ રાઈટ, એઝ યુ વિશ. કંઈ વાંધો નહીં, જેવી તારી ઈચ્છા. આ વાક્ય કોણ બોલ્યું હતું? વનદેવી. અને કોણે સાંભળ્યું? બબુલ ટ્રી. યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. જો તમારા પાંદડા ખૂબ જ ટેસ્ટી, સ્વાદમાં સારા છે. આ વાક્ય કોણ બોલ્યું હતું? ગોટ્સ. કોણે સાંભળ્યું? બબુલ ટ્રી. નાવ આઈ હેવ લર્ન્ડ અ લેસન. હવે મને પાઠ ભણાઈ ગયો અથવા તો મને સમજ પડી ગઈ. આ વાક્ય કોણ બોલ્યું હતું? બબુલ ટ્રી. કોણે સાંભળ્યું? વનદેવી. રાઈટ. ત્યાર પછી ઈ આમાં છે વર્ક ઇન પેર, રીડ ધ લેસન, અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન અ પ્રોપર ઓર્ડર, રાઇટ નંબર ઇન ધ ગિવન બ્રેકેટ. અહીંયા આ પાઠના કેટલાક સેન્ટેન્સ વાક્યો છે જે આડાઅવળા ગોઠવ્યા છે એને યોગ્ય ક્રમમાં ગોઠવી દેવાના અને લખવાના છે. તો જુઓ અહીંયા જે છે નંબર્સ, બરાબર. પહેલા નંબરનું વાક્ય તમારું આવશે, વન ડે ધ બબુલ ટ્રી લુક્ડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. બરાબર. સેકન્ડ નંબર આવશે, વન દેવી અપેર્ડ બિફોર ધ બબુલ ટ્રી. થર્ડ નંબર આવશે, ધ ટ્રીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. ફોર્થ નંબર છે, ધ પીપલ રેન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. બરાબર. ફિફ્થ નંબર, the leaves of the bubble tree changed into sparkling glass leaf. ત્યારબાદ 6 નંબર, all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. બરાબર. તો આ પ્રમાણે તમારે વાક્યો ગોઠવવાના છે અને તમારી નોટબુકમાં આ બધી જ એક્ટિવિટી લખવાની રહેશે. ત્યાર પછી પ્રશ્નોના જવાબ છે એનો હું ફોટો પાડીને મોકલું છું તમને. તો એ ફોટાને આધારે તમારે નોટબુકમાં અને ટેક્સ્ટબુક બંનેમાં લખવાના રહેશે. નવા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી ધન્યવાદ.